બાપુજી જઈને આયો હું કર્યું માર્યો તમે તો યાર જુઠ્ઠામાં જુઠ્ઠા છો યાર. હે તાણ સમ યારમાં તો ખાટોજી કી કેવુજી નો તો વિશ્વાસ કરતા ના. એ તો ડબલ ઢોલકી છે. અમે બોલે છે ને કે અમે બોલે છે એવું કહેતો ને તાણ. અને મને કે તમે તમારી છોડીને શું નાખી છે દુઃખમાં ઉપરથી યાર. એ તો મને ઠપકો હાલે યાર. તમે તાણ હું જોઈને હગું કરાય તાણ. જો તમને અવળું પર આવ્યું કે પાછું શ્યામ એ તમને છે ને બધું જૂઠું જૂઠું કે છે. અને એ દાડો શંકરજી તમને ઘેર બોલાયા હતા જોવા, તમને બધી ખબર હતી, તો તમે આજે મારા ઉપર ખોટો આરોપ નાખો છો. યાર યુવાએ મને કીધું એમ તમને કીધું યાર. એ તમને આ તમારા બંને ઉપર વિશ્વાસ આવે છે કે પારકા માણસો ઉપર આવે છે? વાત સાચી, પણ મારા જમાઈએ હું ગુનો કર્યો તો તમને ખબર છે? એનો સ્વાતી 7 વખત લાપોટ ઝાપોટ કરી હતી. ના ના, એ તમને કહું, એ ખાટીઓ ખરો ને હા. એ ટીનાને મારવા માટે તો કેટલા પ્લાન કર્યા હતા. હું અને કરું? એ ટીનાજીને મોય જલમાં પુરાવા વાળો ખાટીઓ સેવી તો કલમો લગાયેલી. તમે હોય એવું કહો છો, પેલા હું કીશ, હું તો કની બાજુ કનું મોનું. એ તમે અમારા હગા છો ને અમારી વાતો નહીં માનો, બીજોની ગોમમાં લોકો સરાવે એ વાતો માનજો. ના ના યાર, તમે તો સારું નહીં કર્યું યાર. મારું રોટલીને હગું કરાય નહીં યાર. તમાર છોડીને કચ્છી એ દુઃખ નહીં. જમાઈ તો તમારી બાજુ છુટા. શું હા, શું એ જમાઈને અઠવાડિયું રવા દઈને તરત જ જલમાં જ મૂળ આવ્યો છું બાર. જમીન મું થયો, ઘરના 500,000 રૂપિયા મું બગાડ્યા. એ તો મને ખબર જોમીન તમે કહેતો તો એવી કલમો લગાવેલી યાર, મારી નાખવાની મર્ડરની ને એવી બધી. પુણે એ ફાટ્યા લે એ તો ઉપર તો કેટલા જેક માર્યા તા ને ટીનો વાર આવ્યો છે. મને તો વાતમાં જ ખબર નહીં પડતી કની વાત માનું, તમારી માનું કે પેલા ખાટાજીની વાત માનું. તમે 50,000 નક્કી નતા કર્યા? કર્યા હા, કર્યા ઓહન તમારે જમાઈને આવું થયું એટલે એ તો ખરો ને. હમ. આ તમારે જમાઈને જલમાં પુરાવા વાળો એ ખાટીઓ, આ એનું હારું થયું કા આ રોશની સુખમાં આવી હમ. એને ગમતું નહીં. એ પાછા મોરવાઈ છે કે ઓહ, અને તમારે ના મનાતો હોય તો તમારે જમાઈને પૂછજો. લેવડો ત્યાં આબુ હોય તો. હું યાર રાત દાડો એક કરીને જલમાની બાર લાવ્યો. હમ. બોલો ના, એક ફોન કરો હા. તો તમે ના મનાતો દેડો મેઠા પા લેવડો અમે મારે કણ જ જવાનું છે. હેડો લેવડો આમ તો આવ્યો હું. હા લેવડો. હું તો આવું મેઠામાં પૂછશે. હું જોતો યાર લાકડી લઈ હા, 2 તો આલી હતી. આલી જ દેવા નથી. એ ખાટીઓ છે જેવો બધું જૂઠું જૂઠું ભરાવો. તમે મારા ને તમારા સંબંધ બગડા કા હા. એટલે તમને જૂઠું ભરાય. એ વાત સાચી હો તમારી. હા, હા આ સંબંધ બગડે તો રોશની ને એન બાપો લઈ જાય. હા સમજ્યા? સમજી ગયો. તાણે પછી લેવડો પેલા જીએ ઈ પછી જીએ કયો. લેણો. લેવડો હા, મારો બેટો ખાટીઓ બધું ચોખ્ખું ચોખ્ખું કહી દીધું છે. સારું થયું અમારા હાળો સમજી જા ને કમાઓ મારા લોચો પડે કશો વાંધો નહીં, પણ એક કઈ પ્લાનમાં સક્સેસ તો નહીં જવા દો ખાટિયા તને. ના હોય તો આપણે તો આ ખાટા ફુવાને ભેગા થઈ અને જઈએ. અને હું કહું છું, હું હતો તો એ પેલો જમાઈ કેટલું બોલતો હતો, તો એ પેલા ભાઈ એક મોઢામાંથી એક મોસ ના ઉડાય એવું બોલે. શું કરવાનું? ના હોય તો હેડ આપણે ત્યાં ખાટા ફુવાને ભેગા થઈને નીકળી જઈએ આપણે. પણ બાપા રવા દે કુયા, એ મારા હાહુ ને મારા હારું બે તો બાપા કશું બોલતો નહીં, મને કદી ખસે હોય નહીં કીધું. ખાલી એવોનો જ વોક્સન એ તો બોલ્યા કરે એવું મગજ ઉપર આપણે મા બાપ ઉપર. એ તમારા જેવો મા બાપ શું મારા પણ બેટા હું હગી વયસે જોઈ તોય ધોકો જમાઈ આટલું બોલે તો એ વેવાઈ ના બોલે એટલે શું કરવાનું પછી? સાચી વાત છે બાપા તમારી. હા મફાજી. શું તો અરે હા ખાટાજી. આ તારી વાગતો તો એટલે હળો ઘેર આપણા સાબા મેલી 3 જણા પીએ. ચંદ્રી તું એ બેટા પીએ હળો ઘેર. હું કહું છું ખબર છે, હા હું જો ચંદ્રીને ખબર લેવા જો ચંદ્રીને કેવું બોલ્યું અને મને કેવું મારા માપ વગરનો મારા એક મિનિટથી ઊભો ના રહું એવું થી હું ચંદ્રી લઈને હેડ્યો ઘેર. એટલા એ મેઠિયો બોલતો તો કે તમારો જમાઈ તમને વળગ્યો જમાઈએ તો. બોલ્યો અને પેલા વેવાઈ તે ઓગળી બોલ્યું તો ખરા. જમાઈ આમ બોલીને થાય કે લઈને જતા રહો તમારે તો ચોરી. કદી એ મેઠિયો તો બોલે એવો નહીં, એ તો ખબર છે ઢાપલો થઈ ગયો તમારો ભાડીને. તાણ બોલ્યો ને હું તો આ ચોરીને લઈને ઘેર હેડ્યો. કોઈ થયું નહીં, આ તો
બાપાનો આ એરા જબ્બર બોલતા હતા ઓન કે તમારે સોળીની માર તો જરૂર નહીં, તમે તાર લઈને જતા રહો. અને મારો બાપા આવું બોલતો ખબર છે, તું કાયમથી નહીં બોલતા એવું. ઓબર ચંદ્રી કોણ ખોલીને વાપરી લે, તારે જવાનું નહીં તારા ઘેર. હા પણ એ તો ચોખ્ખું મોઢા પર મારા બાપાને એમ કહે છે કે મારે તો આની જરૂર જ નહીં, લઈ જતો મારા બાપાનું. ચિંતા કરશે ને મફાજી, ચિંતા કરે ને ચંદ્રી, આવા મજા આવશે. જીના આપડા કાઢવાની છે ને એને આપડા કાઢી લે હળો, તાર તો આઈને પછી વઢા. પણ ફુવા સાચી વાત હે તમારી તો, પણ ખોટું બધું અળમળા નહીં કરું. ઓબર ચંદ્રી હા. જે આપડા કોટો કાઢવાનો છે ને એ પાછો હળો કાઢી નાખીએ, ભાઈ નાખીએ મૂળામાં. તે એ કોટો જો ને તો તારા કાયમનું દુઃખ જો અને કાયમનું સુખ. લેવડો પાછા હળો થોડો કાંઈ મોરવાઈ લઈ જો. ઘેર જતો તો પાછો. તાર તો આઈને તો વાટી જાવ ઉપાડી દો હળો. બોલા ક્યાં જઈ આવ્યો? અરે આ મારા ઘેરથી ને ઘરની સાસ ભાવતી નહીં, તે પછી લાગે દુકાને બી ઠંડી એમ લઈ આવી. ચંદ્રી ભાભી મારે એક જ બૈરું છે ને. હા એ બલાડી નોમ લીધું એટલે મારા મન ચંદ્રી ભાભી, પેલી રોશી નહીં મારે એ વાત આખી છે પણ મારા મન ચંદ્રી ભાભી મકાઈ હે. તે એને નોમ નહીં આવડતું, તે બલાડી નોમ લઈશું તું. એ વાત આખી છે ટીનાભાઈ, પણ હા પેલું શું હતું જોયું હા જન્મ કરાયા હતા તે. જલમાં તો પૂરાવું ના પૂરાવું. પણ આવું બધું ના કરાય, ઝઘડો કરવા જવાય આપણે કે જે મરવાઈને તને હકું નહીં કરાયું આમ. આખું ગોમ જોણા થાકું કરાવ્યું છે. અને તાર બાપાએ કેટલી ઇજ્જત છે. આતે કરી હું કા તમારા બાપાને આબરૂ કાઢો છો ગમો, હું કા કાઢો છો આમ? એટલે હની ઇજ્જત, હા હની ઇજ્જત તાણ છે ના ઇજ્જત. હની વાત કરે તું, હની વાત કરે. આ બે બૈરો કરવાની શું જરૂર હતી તમારે? તારા બૈરું છે પહેલા, આ નવું બૈરું ના લાવ્યો તો ના ચાલો જ કે તારા બૈરું છે. મારા નહીં. બૈરાની વાત શું કરવાની આવ તારા? હા બૈરું હું લાવ્યો છું, ખવડાવું છું હું રોટલા, હા એ બધું હું કરી શકું છું. તારા પર પંચાયત કરો શું આવાસ તારા? પણ એ બધાની શું નોમ લેવાના આવે છે? હા એ ચંદ્રી બાપી કેટલો હારો છો. અને ટ્રેકી ના ભાઈ તમે સમજતા નહીં મારી વાત. તમારે કોઈ ખોટું નહીં કીધું ત્યાં આપણે જોવા. આ નોમ લીધું તો મહિના કોકડી તો તો એ બધાની નોમ લીધું છે. અને તારા મારા ઘરની શું પંચાયત કૂટવાની આવે? તારા બૈરું છે? નહીં મારા તારા બૈરું. છે બૈરું? ઓઢા? પણ તમારા તારા બાપા ઓઢાને ખબર પડે ને હું બોલ બોલ કરીશ તું? તારા બાપુ પાંચ જણો હંગાથી બેહવા વાળા છે. આથી કરીને આબરૂ કાઢી ગમો. હજી તો કોક તું ઓઢો તને ખબર પડે 5 જણા તને કને ખોડી આવું બધું? મને કોણ ખવાડ? હું તો તમે હારીશ એના ભાઈ જો તને ખાસું કહું છું ને તો રીસ આવે ભાઈ. તને ખાસું કહેવાય ના ખરેખર. તો હું તારી એક દાડો એવો પસ્તાય ને એક પસ્તાય ને ખૂણા બેસી રોએ પાછો એમના મત તો પાછો. તો હું તારો બનેવી થઉં છું. કોઈ પણ મારે હગું થાય તો કોઈ હગું થાય તો મારો હગું કોઈ થતું નહીં. પણ એક દાડો તમે તારે શું પંચાયત કૂટવાની આવે છે એમ કહું છું? ગંજેટિયા ઠેકણા. હા હા એક દાડો ચંદ્રી બાપીને તમારે કગર ઉપર છે જોજો તાર તમે પસ્તાયો ને એટલે તમને ખબર પડશે. તું એમ કે નોમ લીધું? એની તો ઓઢાના કો મહિના આવ્યો હાલ હમણાં એક દાડો ખૂણા બેસી ના હાલ હમણાં પૂરો કઈ ના આવશે હાલ હમણાં. એ ચંદ્રી ના, ઓમાં- બાપી ખાવા પડતી. ઢાળો ભાઈ ગયો છે મને ખવાડે છે. લાવો ખબર પડે છે આમ લાવવા આખું જાણતા ને ભેગો થાય ને મારે ચંદલી બાબી શું કરી છે એ બલાડીનું નામ લે છે. કાના યાર એક તો મારે આમથી આમ દોડ કરવું પડે. એ તો દોડવું પડે મોરવાઈ ઓય. નહીં બને. હા જો બેઠા બાપા જઈને આયા? જયનારાયણ હું કહું છું લ્યો. ખેલો બેલો પેક કરીને તૈયાર કરો હેડો. જમ સવાઓ લેવડો મારા બાપુને આયા. ખેલો બેલો ભરીને લેવડો હવે આપડા ઈ. ઓબળો કે હા આવ છે એવું ભાઈ એવા કરો છો યાર. આવ. ઓવો. એવું કરવું પડે. આ જો વેહોણ આવે પણ બોલાય ખરો. એમાંય કીધું કે મોસામ બેહો. હા તો આ વેહોણ કેવો હોય? લેડ બેટા તું ઠેલો ભર ને. ઈકણ બેવે ગુંગા
તમારે જે કહેવાનું હોય ને એવું એકણ કયો ઈકણ એ ચેવું કોઈ કહેવાની જરૂર નહીં જે છે ને ફો પાડો ને એકણ અમોન કયો ડો બારો આદમી જો જાય તે બૈરો પંચાયત કરશે બૈરો આગળ અમારે પંચાયત કરવાની. હા બાકી અટક. પેલો ભર હેડ. તું બાપા મને એને કશું નહીં બોલે હા લઈ જાઓ તમ તાર લઈ જાઓ હું થયું કહું છું હા મારી સોળી દુઃખમાં નહીં મિલી જાય. પેલો ભર કીધું તો ખરું. ઓ બાપા મને એને કશું નહીં બોલતા એ તો મને કશું એટલે કશું નહીં બોલતા તું કહું આમ કર કે તેમ કર હું એરા કોઈ બોલે તો તું તારા બાપનું મોને કે તારા ઘરવાળાનું મોને બોલ. જે એનાથી મોટી મી તને કરી છે જાય. જીવન બેવન તો રાગ સહુ કરવા ખોટી હો રાગ રહ્યો. હો રાગ રહ્યો નહીં રાખવી હોય એક સેકન્ડે હોય ના ર મારી છોડી તૈયાર થઈ જાય અને ઠેલો બેલો નહીં લેવો. એટલે શંકરજી સમસણ આગોળે આયા છો તે કોઈ ખબર પડતી નહીં તમે શેમાં રોશીને લઈ જાઓ છો તે કારણ મારી છોડીને દુઃખમાં કા નાખવી પડે. અમુક માણસોને ગમતી ના હોય કે હા અમુક માણસોને ગમતી નહીં પાછી પેલા મારી નથી ખબર આવી કે દુઃખમાં જાય છે ખબર નથી પેલા નથી વાંચ્યું આમ દેખાતું નતું તમને ખબર હોત ને તો હું હગું ના કરાવોત. તો તમારા મોરવાઈને બધી ખબર હતી કોઈ દુઃખના ડુંગર પડ્યા છે તે હું કાં નક્કી આવ્યું હા એ તો મેઠા તમારે કેવું પડે બે શબ્દો ઘરમાં. અમે ચેવુભાઈ જો અભરો અમે બધું કીએ છીએ ને કો તમારી સોરીને અમે ખસ કહેતો નહીં એ ચંદ્રીના વખો પાડે છે ને એ બે જણા યુવાન ધારું જ કરું છું ઘરમાં ચમ અમે મોટો છે તમારે કહેવાની ફરજમાં નહીં કશું ચમ અમે કીએ એટલે તમારે સોડી આમ કૂતરાના પટમમાં વર્ગી પડો તો એ વવે છે તમારા સંસ્કાર છે તમારે સોડીને તમે આવું શીખવાડે સાંભળો મારી વાત. તમે મારી વાત મારી વાત સાંભળો. તમે મારી વાત તમે વેવાઈ સાંભળો. જો મારા મર્યાદા નહીં તમે જોડે. વેવાઈશો એટલે હા. સાંભળો મારી વાત. એ દાડા જમાઈ જોવા આયા એ દાડા હું કીધું તું કે મારી છોડીને જે કરવું હોય ને એ કરશે. કીધું તું કે નતું કીધું? તમારી સોડીની વાત નહીં તો તમે તમારા જમાઈને જેમ નહીં કહેતા કે ભાઈ ઘરમાં સુખ શાંતિ રહીએ અને હવે એ તમને એ ખબર હતી કે મારા છોકરાને બાયડી છે તો તમારે એ દાડ છે ફૂટી દીધું હશો એ તો એ બેવાને ગમ્યું ને એટલે કરી છે નકર ના કરો. હા તો બસ ગમ્યું હોય તો બેની હરખી રાખવી પડે એક વાલી ને એક દવાલી ના રાખાય તાણે અમે નહીં એમ કહેતા કે હોલ આવ્યો છે પણ પછી એકનું અળખું રાખે ને એકને વાલું રાખે ના ચોપાવે હોય પણ છોકરાનો હક છે. 7 વખત જોવા આયા તા કે નતા આયા? બાબલો અમારો છોકરો જીદે સાળે ને તાણે બાકી લાયા છે નકર અમાર તો ઈચ્છા જ નથી હું કેવું અમે ડોશી ચોખ્ખી ના જ એટલે પાડી તો તમને બેવાને મારી છોડી ગમતી નહીં હોય એ ગમવાની વાત નહીં વેવાઈ જો તાણે શંકરજી તમે પેલા ખોટા આરોપો સાંભળો નાખવાનું મારી બંધ વાત કરો બેવાન. હું આયો ને તાણે તમે તો આવો એ કીધું નહીં. હું મુઢા કહેવાનું તાણે? તમારી સોડીને પૂછો કે પેલા તો મર્યાદામાં બોલો હું વેવાઈ છું. તમે સાંભળો. તું તારી બોલો થોડું ચાલે. હોબળો વેવાઈ બે મિનિટ હોબળો તો તમારા જમીન તમારે સોડી કેવું પડે કે આપણે પારકા ઘરની બીજી સોડી છે તેને આપણે સુખ શાંતિ રાખીએ અમે તમારી કોઈ સોડી આટલી તકલીફ પડે અમે છે કોઈ બોલ્યા નહીં જો તો તું કેમ નહીં કહી શકતી અમે કોઈ નહીં બોલ્યા હું ઈડિયન તો છે નહીં ફરી કહી વખત કહું શકતી. છું, તમારે કોઈ બોલવા જ નહીં ને તાણે? તમે તમારો છોકરો બોલે એમાં મારો હક પણ તું નહીં નહીં. કહી દે તું નહીં તા ઘરવાળી નહીં નો અને તમે મને લેવા આયા હતા પણ હું એકલી નથી એડી નાઈ તમે અંગત આયા હતા બે જણો એ તાણે? લેવા આયા અમારી ભૂલ એટલે મારા પગમાં ના જ પડી સેદાર લેવા ના આવ્યો તો હારું તું તમારા છોકરાને તમે કેમ આવા સંસ્કાર આલ્યા છે? હા મેં સંસ્કાર આલ્યા છે એ અમારી ભૂલ છે હા, બરોબર છે તમારા તમે છોકરાને જણા નહીં મોઢા કહો. બોલશો ને તમે નહીં એ વેવાઈને મારા વાત કરી તારા અંગત કોઈ વાત જ કરી મારો ગોઠ. છોકરો જાણે ખોટો છે હા નહીં ગોઠે એટલે જ અમારા ઘર ભેળવાનું છે તાણે હા, હા, એટલે જ એ તો અમારું ઘર આ તો મારું ગોઢે સડ્યું છે નાખો. લેડો. માઇત્રો તો શીખવાડવાની હોય કે બેટા હંપીને ઘરમાં રહો તો પેલા તમારા છોકરા ના લો કઈ છે. આપણો તમે મોરવાઈ જો મોટા મગ ભર્યા છે, કોક બે શબ્દ તો હારા કયો કે ભાઈ આ ખોટું થાય છે ને ના લઈ જવાય એમ તો કયો તમે આ 3 જણા વળગ્યો છો તે મને વારો હાલતો નહીં પછી હું કહું કયો તમે વારા હાલ્યા છે ને લાયા છો ને વારો એ તો લઈને પણ તમારા ઘરનો સિક્કો ખોટો છે એમાં મારો હોક અમારો હોક લ્યા તને તમે- તને એ દાડો 7 વખત જોવા લઈ ગયો તો તને પાલવ્યું તાને તું લાયો છે તમે મારા છોકરાને ભેગા થવા અને મારું ઘર ભાગવા તારો છોકરો હા. હોમો આવ્યો તો હોમો નહીં તારો ગોદરાને છોકરો લેવડી ના જાતે લાય. લુગડો ધોતો તો મને દયા એટલે એ હોમો આવ્યો તો તાને કરાય આપણો ઓમ ના હો. ઓ ભાઈ. ગોદરાની નેહોણી ના લાય ખબર પડે છે ગોદરું ને હવાની ખોરતો તો સીડી બની આલું હું તો સીડી બની આખી આલે ભલા પણ આદમી જેવુભાઈ બીજી કોઈ વાત નહીં મારે તો ચંદ્રીન બાપુ આયા હતા ને મારે વેવાઈ મને લાખે વેવાઈ ના માલું તો એ વેવાઈ મારા બાડીને લઈને જા આ જતી રહેશે એટલે મારા છોકરાને તો રખડી ખાવાનું છે પછી કને ડકા બધું કર્યું છે અમે લાવજો બીજી લાવજો બીજી પેલા પહેલા પડી હોય આપણે લાવજો. એ શાકભાજીનો વેપાર છે તમે પહેલી ને બીજી ને ત્રીજી લાવીએ એમ હા આ બધું ટીન્યા નાંભરાવાનું તું જો આ તો પેલી કરતા આમ આ નહીં આ દાદર મારે એવો
હવે બીજી લાવજો લ્યો આપણો હું આયો ને તારનો તમે બે કેવું બોલો છો સબક સબ ભાઈ. તો પાસે ઘરમાં રાખવાની જરૂર જ નહીં હું લઈ જાઉં છું માર છોડીને બળતા બોલ લઈએ અમે આ ઘણું સહન કર્યું છે, ઘણું બધું હોભળ્યું છે અને ઘણોનો મેણો ખાતો છે. આ માણસ એમ નહીં કહેતો કે ભાઈ ના ભાઈ બરોબર છે, આ ઓમરો કદી કહેવાય આવે છે? આટલો બધા ઝઘડા ટીણીઓ કરે છે, કહેવાય આવ્યો? મને ખબર છે ના, તું તો બહાર રહેશે છે, ટાગોર રહેશે, ગામ બહાર રહેશે છે. એ તમારા ખાટિયાના એ તમારા જૂના મોરવાના સમજી દેજો તને બધો શેન સપલો ના કરે. હોભળો તમે બે જમાઈ જેલમાં ત્યાં તે મને ફોન કર્યો તો કીધું સમાચાર લીધા તા કે જમાઈ જેલમાં જ્યાં છે તે ઓય આવો ખબર લેવા ફોન કર્યો. એવોર્ડ જીતીને આયા અલ્યા, હતા. એવોર્ડ એ ની વાત નહીં, નહીં, નહીં. ભાઈ. બધાને ગામમાં લોકોને મારે મારઝૂડ કરાય એટલે મારા બધાને સમાચાર આનો કોઈ મારો છોકરો જેલમાં છે. પણ ડોહા તમે ચમ આવડું બોલો છો કે વખત તમાર સોડીને આખો દાર 24 કલાક ફોન ચાલુ હોય તે તમાર સોડીએ નહીં કીધું હોય તમોન કશું કીધું જ નહીં ને. હા તો તમાર સોડીને કયો અમારા કાચો લેવા ખાવા કશું તમે રાખ્યું છે એ તો તમારા મને કેવું પડે ના. છોડી તો ના કે ચમ ના કે સોડી કાણે છોડીને શોધી કે સોડીના હલાડા કરતા આવડું સુના ઘરની વાતો નહીં બંધ કર, કરતી ભાઈ, સોડી હલાડા કર્યા નહીં પૂછી અરે, હવે ચા બા મેલ લે. તારી વાત ના થાય લે લેડો હવે તો મારો જ નહીં રહું લેડો શું છે? લેજો બાપા તો મેલતા છો શું કરવા હું કા લઈ જો છો હું કા હું કરવા આ જોવો કે પણ આ વેવણ ને વેવાઈ કેવું બોલું છે ઓય રખાય પાસે ટીના બેવાન તો રાગ આવે છે કે અરે ટીના બેવાન આવતો હોય પણ ઘરમાં આ બે માણસ જોયા હાલ કેવું બોલું છે એ તો એરા ઈ આવશે ને પછી ઈથી અમે સિટીમાં રહેવા જતો રહું. લેડો લે હાલો હા તો પેલા તો લઈ નીકળી ગયા લે ઓ ભાઈ, આ ભેળાઈને રાજી થયો ને, હવે રાજી થયો ને? હા, રાજી તો તમે તું તાર ડોશીમ બેઠો તો એ મારી ભત્રીજી લાઈ આલી હતી તે તમને હું નડતી તી લ્યા? ખોટું કરી તું મુએ ખોટું કરી તું એ કાળી સોગઠાણ નથી ગમતી તે તાને નવી લાવ્યો તો બાપા બોલો જો બંધારણ બોલતો ના તો મરી ગયા હમણાં. કાળી સોગઠાણ નહીં કહેવાની. વાત તો કરી છે. એ સંસ્કારી ઓ બાયડી છે. ભાઈ, ભાઈ, ઓ ભાઈ તું મારું ઘર તું પેલા વાળો, મારી તું શું મારું ભત્રીજીને- ઘર પેલા? મારી ભત્રીજીને કાઢીને રાજી થયો તું ને તું શાંતિ રાખ. એ લસણે લાડવા ખાય તમાર ભત્રીજી બાબા, શું બધા. હોત ને તો આ અમે નાટક ના બધા કરવો હોભાળ. તને નથી ખબર ઓધળો હતો કા ઘરમાં બાયડી છે તારા લઈ આલાય? પૂછવું હતું, હસતું હતું પેલા. તું મને કોઈ વાત કરી છે? તું Direct. તારા ફૂટી જતી લ્યા. તું નતો ઈકણો જોવા ઓ નતો ભાઈ. બોલાયો તને મારી વાત હોભાળ. આ તો મારા ઉપર નાખે છે બધું. હોભાળ, મારો છોકરો જીદ્દીલું છે, તને નહીં ખબર કે જે હટ પકડાઈ મેકતો નહીં તો તને નહીં ખબર કે આ મારા ના કરાવવા લે પહાર રહીને? હું હા? કરવા આવ્યો તો પણ તૈયાર થઈને હું તું હું લેવા આવ્યો તો તૈયાર થઈને એ તને મારા ખબર છોકરાને નથી? લીધા, મારા છોકરાને લીધા તારા ઘરે આવું ના તારા મારા સંગે ના ટીનીએ કરું. કેક મૂકો ખાના કરું હાના કરું ને એટલે. એટલા એ તો તારો ટીણીએ ચાર દાડા મારા આગળ પાછળ ગોળ ગોળ ફર્યો તો તાને મોલા યાર તને કા ગોમો 17 છોકરા ફરે છે. હું તારા એ ટીણીએ ઈકણ ફોડવાય ના અત્યાર આવું યાર. પતાવી ઈકણ લઈ આલવી હતી કે મારા ઘરમાં હું બાળી જતો કે મારા ઘેર આવીને તું તૈયાર થઈને આવ્યો તો તું મારા તૈયાર. એ ઘરમાં દાડો તો તૈયાર હતો ચાલશે પાલવ છે અને આજે શું થયું જો મારી ભત્રીજી જાણે ત્યાણે આ ઘેર જ આવશે અને કોઈ બોલ્યો ને તો પછી ખબર છે તમે પછી તમારો ઘરનો જો આ પત્રો ના ઉતરાઈ નાખો ને તો આ બોળાઈ નાખવાની અને હોભળ આ યાદ જાણે. રાખજે. તારા ભત્રીજી આ ગોળાનું પાણી નહીં ભરે, નહીં ભરે, નહીં ભરે. લે તા. 170 વખત આ ઘેર જ આવશે ને આ ગોળા ફોડો આવશે એ નહીં. તને લખવો તો લખી લે. ગોળાનું પાણી તો અમારે સંદરી રહીને જ ભરશે. એક એ છે ને મારે એ જ ભરશે. કશો વાંધો નહીં. એ જૂની છે ને એ જ જોઉં ભરશે. છું. હા, હા, હા. આ ચેહું ને જોવું તો ના જોઈ લે. ઓળખતો નહીં લ્યા. એ જોયું ના જોઈ લે વરકો. હા. તું જોઈ લેજે તાણે હા, હા. બતાવ્યો હું તને હે. ક્યારે જોવું કે તું આટલા અઠવાડિયે હા ખાઈ જા ખાલી. અઠવાડિયે નહીં. બતાવું તમારે છું હું તને. કરાવવાનું છે મારા ઘરમાં તમે તમારા શાંતિ આ રાખજો. ઈસ્કારા કરવાના છે શાંતિ રાખજો એ દાડો તો ગાઘરો પસારતો તૈયાર થઈને આવી તો બે જણો લ્યા માપમાં રહેજો નકા બહારથી માણસો લાઈન ઉપાડતા પછી વાર નહીં લાગે. તારા જેવા ડોમિસ તમને કહું. નહીં. જા, જા, તારા જેવા ડોમિસ હા. નહીં. હા. ગોમમાં જેટલો હગો કરે તમને ખબર છે તમે લાખો કો કરાશે પણ ધમકીઓ મારા ઘેર આવીને નહીં આલવાની આ ધમકી ગોમમાં દઉં. માપમાં રહેજો. આવે ને. મારી ભત્રીજી કાઢીને રાજી થયો તો બે જણો અમારે હા, કોઈ ખો. રાજી નહીં થવું એ ઘર આમાં કરી હા ખો હોય તો અમે તમે. ના કાઢો જ. તમને બતાવું છું અઠવાડિયે. હા, જા, જા, જો જા. તારી આ તારી મૂછો ના કાઢ નાખું તો મારું નામ ચેહું નથી. હજી એવું કોઈ તને કહેતા નહીં મારી કે હાય જેવું લાગશે. હોય, કમાડ તને- ડોહા. તમારા ઘરનો પત્રો કાઢી નાખું. એ મારી હાય લાગશે કતી મારા છોકરાનું ભાવ બગાડે. હા, તારે છોકરાને તો મારો છે. ખબર નથી પડતી પણ આ તે કરીને ઘર પહેરાવાના ધંધા ના ઘર શું કરવાનું છે કેમ લડો છો લે ડોશી? આય બેટા માર છોડી ડોશી, જો એક તો ઘણું જ્યુસ છે ને પાછા બીજો આવ્યો છે. મારે કોને જવાબ આલો? મિલોક શાલા ઓ, બાયડી ઓ, આઈ ઓ, પડજે, વાત કર. આ ખાટા બી. હા, આવ.
પેલો ખાટલો લાવજે. તોય ખાટલામાં બેહવું નહીં, અમે ખાટલામાં બેહવા નહીં આયા. કાઢીને એક તો રાજી થવાનું, આ સંદરીને ઘેરથી કાઢી મેલવાની. અરે નહીં કાઢી અમે મેલી, નહીં વેવાઈને કાઢી કીધું મેં આ ખાટાજીએ કીધું એટલે પાછી લાવે ને કે હું તો લઈને જ જતો હતો. તમે શાંતિ રાખો મફાજી. તમારો છોકરો જેમ તેમ બોલે, તમે કશું કહો ના તો આ વેવાઈ હોભળે તો પછી તમારી આ યુવાની છોડીને વગર રાખે ખરા, પછી લઈને જ અડી કે ઘેર સાચી વાત છે. સંદરીનો કોઈ વોક નહીં, અમે કહીએ છીએ તો અમારા. બોલતા કેમ નહીં? તમારા છોકરા કેમ કહેતા નહીં અમારી સંદરીનો હક નહીં? તો અલા ભાઈ કહેવામાં કોઈ બાસીને મેલ્યો આ જીભ ગહાઈ જઈ મારા ભાઈ. પણ હવે આ સુધરતો નહીં ને અમે મહી નાખીએ તો આ લોકો વાતો કરશે કે જો એક ને એક છોકરાને મહી નાખ્યો. અમારે શું કરવાનું કહેજો. એનામાં કોઈ હક હોય તો કયો, હક ગુનો હોય તો બતાવી નો. હવે શું કરીએ કયો કંટાળે હવે ભાઈ આ નહીં થાય. જમાઈને તમે હાથ છૂટો કર્યો ને અમે ના કરતા ને કે હું પછી ખોટો છું. અમે ખાટાજી. ખોટા જ છો કે કશું બોલતા તો છો નહીં. આ હું નહીં, જે કહેવો હોય કયો, વેવણ ને કહેવો વેવણ ને કયો. જેમ તેમ બોલા હું બોલતો નહીં એટલે એનો હવે ભાઈ મતલબ મારી શું? વાત હવે. તમારે છોડીને પૂછો ઉભી રહી છે. અમે એક શબ્દ બોલતા હોય તો કયો તમારે વેવણ કે હું કશું પણ બોલતો ભાઈ તમે ના બોલતા હોય અને જમાઈ બોલે એટલે પછી મારે કોઈ હોભરી રહેવાનું આવું. ના હોપડી લેવાય ને. એવું અમે છોડીને બાપો હોપડી રહેતો હશે યાર. હોભળો. તો હારું હતા, હાર્યા હતા તો છોડીને બાપો જગા એના જગ્યાએ હું હોય ને તો તમારો વખો લાવી દઉં. હોભળો. બધી જે આપણા દુઃખ હતું ને એ બધું જ્યુસે હવે સંદરીને સુખ આવશે. બરોબર છે. એ જે હતા ને પેલી એ નવી લાયા તો ને એ માટે તો અમે આયા છીએ. એ તો જઈ આ એ સારું કર્યું. મફાજી એનો બાપ આવ્યો તો લઈને જતો રહ્યો. મુકું જતો જ રહે પછી હેટ મારા કોઈ જરૂરત નહીં હોય. તે અમે સંદરીને હું કા હોય ના, કરી ના, મેલે. તમારા માટે તો એવું નહીં. હારા માટે જ હારો છે. આ દેવણ તમે તમારા છોકરા ત્રણ જણો ઘરમાં માલો. ના ખાટાભાઈ માર ચંદ્રી કાકા તો અમે ના, ના. ડોન ડોસી અમારી જાત પારકી કરી નાસી છે પૂછો. મફાજી તમારી સોડી માટે હું તમાર સો- પાઘડી ઉતારું બસ. તે મારી સોડી બરોબર છે બસ. હારી છે એટલે હું પાઘડી તમે ઉતારું છું. જમાઈને પેલા કમ્પ્લીટ રાખજો. ફરીથી આવતી પાછો ડફો હોભળો. ના પડવાનું મારે. આ તો ઈવન ઘેર લઈ જતા હતા પણ રસ્તામાં હું સાર વાટતો હતો ને મૂકી હાળો ઘેર નહીં મેકવા લઈ જવાની પણ હું હાળો મેકવા જઈએ. મેં કીધું પણ નતા મોનતા યાર. તે તમારો છોકરો યાર જેમ તેમ બોલે તો થોડા યાર હોફળી ની. ઘટાભાઈ કુનો હું જવાબ આલવા બોલો કુનો મારા હું જવાબ આલવા કુના હોબળું કુનું ના હોબળું કયો હું ઓય. કંટાળ્યો ના કે ભગવાન ને એમ કીધું કે મને પેલા લઈ લેવા આવે છે આ તમે દુનિયામાં. બધું હાખો કે તાણે તમે એક હું એવો કંટાળ્યો છું બોલો. તમારા જેવો ભળવું હોય વાપરજો, જે કરવું હોય એ કરજો પણ આજ પછી સંદરી જો રિહાઈને કદાચ ને આઈ ને તો લીપાત બકાસ તમારા. આ તમને કહી દીધું તો કા શબ્દોમાં. આ છેલ્લી વખતે કહું છું તો હલાકા રીહેને આવશે છૂટું લેવામાં આવશે. ના ના એવું નહીં થાય હો. ઓય બેટા હો તને. તો હો, નહીં થાય નહીં થાય બસ હો. સારું તો બેટા અમે જઈએ તા. બે હક ચા પાણી કરી ના દે. અમે ચા પાણી નહીં કરવી યાર. ચાહે તમારો હું ઉતર આજ સુધી પાયો જ છે કશા રોટલા કરીએ રોટલાય ખાટાભાઈ નહીં ખાવા તાણે જરા બે હક લે ઘટાભાઈ બે હો. નહીં બેવું. ડોહા પૂરી વચ્ચે હોપાડી થી છે પેલા ચેહુભાઈ ધમકીઓ આલીને જ્યાસ આ ધમકીઓ આલીને જ્યાસ પેલો ટીન્યો એ વેગરો રહ્યો બાયડીઓ એ વેગરી રહીને આપણે બેવાન મરો છે બોલો વચમાં ક્યાં હું કરવાનું પેલા તો થાકી કોનું હોભળું કોનું ના હોભળવું. એક બાજુ ટીણીઓ આપણને તત્કાવા, એક બાજુ પેલા વેવાઈ તત્કાવે, એક બાજુ મોરવાઈ તત્કાવા. આપણા શું જવું? આ તો આપણો સિક્કો ખોટો છે એટલે વેઠવું પડે શકે ને કીએ આપણો સિક્કો જો હાસો હોય ને તો કોઈની તાકાત છે મોરવાઈની કે વેવાઈની બોલાવાની. તો બીજી બાયડીને ડખલા જ ના હોત ને પણ હોભળ કે હું તો જે થયું છે સારું થયું છે. જીવ આપી એ જી તો જી પણ ચેહુભાઈ એવું કહેતા હતા અઠવાડિયામાં ઘરમાં લાઈન ગાલે ને તમારી તાકાત હોય તો કાઢજો કશું ના એ તો ના આવે રીહાઈ જઈશે. આપણે તો કદી ટીનિયાનું ઘર છે પર વસાશે કે નહીં વસાય ને જ મને તો કઈ ખબર કશું પડતી ના નહીં આવીને આપણે પેલી હા. બાયડી છે કે ખાઈ પેલી લો હારી. બેટા.